હેલો એવરીબડી, આપણે આગળ લેક્ચરમાં હમણાં જ અભ્યાસ કર્યો લેંગ્વેજ ફંક્શન ઓફરિંગ સજેશન. અહીંયા આપણે કેવી રીતના બોર્ડમાં પૂછાય છે, આપણી એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે તેના વિશે, હા ઇન કેસ યુનિટ ટેસ્ટમાં બદલતું રહે તેમાં ફેરફાર થતા રહે, પણ અહીંયા જે આપ્યું છે કે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ. આઈડેન્ટિફાઈ એટલે ઓળખવું. કોને? તો કે ફંક્શન ને. કેમાં? તો કે સેન્ટેન્સમાં. આઈડેન્ટિફાઈ ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ. કે આપેલ વાક્યમાં જે ફંક્શનનો ઉપયોગ થયો છે તે ફંક્શનને ઓળખવા. તો અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ આપ્યું છે. એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો તો કે ખુશી યુ શુડ ટેક બી ગ્રુપ. કે ખુશી તારે બી ગ્રુપ લેવું જોઈએ. અહીંયા ફર્સ્ટ આપ્યું છે નેરેટિંગ પાસ્ટ ઇવેન્ટ્સ. ઓપ્શન એ માં શું આપ્યું છે? તો કે નેરેટિંગ પાસ્ટ ઇવેન્ટ. પાસ્ટ ઇવેન્ટ એટલે કે ભૂતકાળની બાબતો. એમ ભૂતકાળની જે ઘટનાઓ છે તે આપણે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ તેના વિશે આપેલું છે વાક્ય. અહીંયા કે ભૂતકાળનો ઉપયોગ કર્યો છે તો કે ના, તો કે ફર્સ્ટ એ, તો કે નથી. ત્યારબાદ સેકન્ડ ઓપ્શન બી આપ્યો છે તો કે શોવિંગ ટાઈમ. એ પણ લેંગ્વેજ ફંક્શન છે જે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો વિદ્યાર્થી મિત્રો ખાસ. તો શોવિંગ ટાઈમ ફંક્શનમાં લેંગ્વેજ આઇટમ કઈ કઈ આવે છે આપણે ખ્યાલ હોવો જોઈએ. વેન, વેનએવર, ટીલ, અનટીલ, સિન્સ, ઓર, હાર્ડલી, સ્કેર્સલી, નો સૂનર ધેન કે જેવી તેમાં લેંગ્વેજ એલિમેન્ટ્સ આવે છે, કીવર્ડ્સ આવે છે. તો એ પણ નથી. અહીંયા કઈ એવું પણ છે નહીં. વેન, વેનએવર, ટીલ, અનટીલ, હાર્ડલી, સ્કેર્સલી, વેનએવર એવું વસ્તુ જ નથી. અહીંયા યુ શુડ ટેક બી ગ્રુપ આવ્યું છે. તો અહીંયા થર્ડ આવ્યું છે ઓફરિંગ એડવાઇસ. આપણને માઇન્ડની અંદર ક્લિયર હોવું જોઈએ કે એડવાઇસમાં શું શું આવે. તો કે શુડ, ઓટ ટુ, હેડ બેટર. આવા કેમ ક્યાં આવ્યું છે? તો કે હા શુડ આવ્યું છે. ઓફરિંગ એડવાઇસ ખાસ યાદ રાખજો કે જે ઓફરિંગ એડવાઇસમાં શું આવે છે કીવર્ડ. તો કે શુડ, ઓટ ટુ અને હેડ બેટર. તો અહીંયા આવ્યા છે શુડ, ઓટ ટુ અને હેડ બેટર. તો હા ઓફરિંગ એડવાઇસ. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આપણે અહીંયા તેને ટીક કરવાનું છે અને આપણા જે જવાબ હોય તેમાં ઘાટું ગુંડાળ કરવાનું છે. ખાસ કોઈ ઉતાવળ નહીં કરવાનું, બધા ઓપ્શન જોવાના. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પ્લેસ એટલે સ્થળ, જગ્યા, સ્થાન. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. તો તેમાં કીવર્ડ્સ ક્યાં ક્યાં આવે છે આપણે અભ્યાસ કરશું આગળ. તો પ્લેસ તો કે વેર, વેરેવર જેવા શબ્દો આવતા હોય તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આપણને દર્શાવે છે. ત્યારબાદ સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ કે યુ વોન્ટ ટુ ઈટ મોર વેજીટેબલ્સ. કે તમારે વધુ પડતા શાકભાજી ખાવા જોઈએ. જે થોડીક ગંભીર સલાહ આપે છે કે વધુ પડતા શાકભાજી ખાવા જોઈએ, નહીં કે પાણીપુરી, પિઝા આવું બધું નહીં. કે જે વેજીટેબલ્સ. યુ વોન્ટ ટુ ઈટ મોર વેજીટેબલ્સ. કે તમારે વધુ પડતા વેજીટેબલ્સ શાકભાજી ખાવા જોઈએ. ફર્સ્ટ શું આપ્યું છે? તો શોઈંગ કોન્ટ્રાસ્ટ. ઓપ્શન એ ની અંદર શું આપ્યું છે? તો શોઈંગ કોન્ટ્રાસ્ટ. તો શોઈંગ કોન્ટ્રાસ્ટમાં આપણે ખ્યાલ હોવો જોઈએ. આપણે ભણશું, અભ્યાસ કરશું આગળ, કદાચ ના પણ ખ્યાલ હોય તમને લોકોને. પરંતુ શોવિંગ કોન્ટ્રાસ્ટ તેમાં લેંગ્વેજ આઇટમ કઈ કઈ આવે છે એ આપણે ખ્યાલ હોવો જોઈએ, યાદ હોવું જોઈએ. તેમાં જે યાદ રાખજો, ભલે આપણે અભ્યાસ કરીએ આગળ પણ ડિટેલમાં અભ્યાસ કરશું તો યાદ રાખવાનું કે શોવિંગ કોન્ટ્રાસ્ટમાં કઈ કઈ લેંગ્વેજ આઇટમ આવે છે. તો ખાસ કરીને ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ. ત્યારબાદ બટ, યેટ, સ્ટીલ, however, as, in spite of, despite જેવી કુલ 11 લેંગ્વેજ એલિમેન્ટ્સ આઇટમ્સ આવે છે, કીવર્ડ્સ આવે છે. શોઈંગ કોન્ટ્રાસ્ટ તો એમાં તો કોઈ નથી. અહીંયા બટ, ઓટ ટુ, બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, however, as, in spite of, despite એવું તો કશું છે જ નહીં. તો કે ના. ત્યારબાદ ગિવિંગ રીઝન. રીઝન એટલે કારણ. ગિવ એટલે આપવું. ગિવિંગ રીઝન કારણ દર્શાવવું. ત્યારે શું આવે છે? તો કે રીઝનની લેંગ્વેજ આઇટમ કઈ છે આપણે અભ્યાસ કરશું, ટેન્શન ના લેતા. આ તો સમજવા માટે
ભલે યાદ રાખો એના માટે સારું. ગિવિંગ રીઝન એટલે કારણ દર્શાવો. તો કે બીકોઝ ઓફ, ઓઇંગ ટુ, ડ્યુ ટુ, ઓન અકાઉન્ટ ઓફ, ઓન બિહાફ ઓફ જેવી લેંગ્વેજ એલિમેન્ટ્સ તેમાં આવે છે. તો અહીંયા તો કશું છે જ નહીં. અહીંયા શું આપ્યું છે? તો કે ઓટ ટુ કેમાં આવે છે? આપણે જોવાના રિક્વેસ્ટિંગ, વુડ યુ ગીવ મી અ 1 ગ્લાસ ઓફ વોટર. આપણે કહીએ કોઈને કે મને વુડ યુ ગીવ મી અ પેન, કે તું તારી મને પેન આપીશ. આપણે રિક્વેસ્ટ કરીએ તો કે એ પણ નથી. અહીંયા ઓફરિંગ સજેશન લાસ્ટમાં આપ્યું છે. તો ઓફરિંગ સજેશન તો તેમાં લેંગ્વેજ આઇટમ કઈ આવે છે એ પણ જોવાનું. તો કે શુડ, ઓટ ટુ અને હેડ બેટર. તો અહીંયા શુડ, ઓટ ટુ અને હેડ બેટર માં શું આવ્યું છે? તો આ રાઈટ જવાબ છે આપણો. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો વાક્ય વાંચવાનું વ્યવસ્થિત રીતે. ક્યારેક કોઈ એક વાક્યમાં બે મીન્સ થતા હોય તો આપણે વાક્ય રચના સમજી અને ત્યારબાદ તેનો જવાબ આપણે લખવો જોઈએ. ખાસ યાદ રાખવું દરેકે કે તેમાં શું જવાબ આવે છે. હલો વિદ્યાર્થી મિત્રો, આપણે સેકન્ડ એક્સરસાઇઝ નો આપણે અભ્યાસ કરશું. ફર્સ્ટ હમણાં આપણે અભ્યાસ કર્યો આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, ફંક્શનને કેવી રીતે ઓળખવું એમ. ત્યારબાદ સેકન્ડ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, કે સાચો વિકલ્પ પસંદ કરી અને વાક્ય પૂર્તિ કરો. તો અહીંયા આપણે ફંક્શન અત્યારે એક જ અભ્યાસ કર્યા છે. તો તેમાં જોઈએ ગિવિંગ એડવાઇસ નો ઉપયોગ કરવાનો છે. વાક્ય શું આપ્યું છે? તો કે હેલન કેલર ટોલ્ડ ધ વર્કર્સ. હેલન કેલર મજદૂરોને, કામદારોને કહેતા હતા કે દે ખાલી જગ્યા ફૂલ સ્ટોપ. કયા ફંક્શનનો ઉપયોગ કરવાનો છે? તો ગિવિંગ એડવાઇસ અથવા તો ઓફરિંગ સજેશન અથવા તો ગિવિંગ એડવાઇસ એવી રીતે પણ પૂછી શકે. તો અહીંયા ચાર ઓપ્શન આપ્યા છે. તો ફર્સ્ટ ઓપ્શન મતલબ શુડ બી સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. આપણે ફર્સ્ટ તો આપણે એ પણ યાદ હોવું જોઈએ કે ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ ફંક્શન આપેલું હોય તો તેની આપણે વાક્ય રચનાનો ખ્યાલ હોવો જોઈએ. તો જ આપણે સાચી રીતે કરેક્શન કરી શકીએ. તો અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ આપ્યું છે શુડ બી સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. શુડ પછી શું લખ્યું છે? તો કે બી. અહીંયા બી આપ્યું છે તો તને દર્શાવી શકાય should be strike against war. Second માં તો should strike against war. Third should struck against war. Fourth D માં શું હતું? તો should striken against war. કે જે અહીંયા strike should નો ઉપયોગ કર્યો છે, આમાં પણ છે, બધામાં should છે. પરંતુ અહીંયા આપણી વાક્ય રચના કેવી છે? ઓફરિંગ સજેશન, ઓફરિંગ એડવાઇસ માં તો કે સબ્જેક્ટ પ્લસ should પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ V1 પ્લસ કર્મ. તો અહીંયા શું દર્શાવ્યું છે? should પ્લસ strike against war. અગેન્સ્ટ એટલે ના વિરોધમાં, યુદ્ધના. war means they should strike against war. તો અહીંયા should પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ આપ્યું છે. અહીંયા should પ્લસ strike નું શું થયું છે? past form અને struck. જ્યાં તો કે આપણે તો ક્રિયાપદનું મૂળરૂપ હોવું જોઈએ, અહીંયા struck આવ્યું છે. તો લાસ્ટ સેન્ટેન્સ માં શું છે? should strike against war. should striken against war. તો કે past participle બન્યું છે striken. તો આપણે શું હોવું જોઈએ? તો કે subject plus should plus V1 plus object. તો અહીંયા આપણે વાક્યમાં શું જવાબ મળે છે? કે should strike against war. કે they should, they કરતા should plus strike ક્રિયાપદનું મૂળરૂપ against war. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ, ત્રિવેદીભાઈ seems tired today. કે ત્રિવેદીભાઈ આજે થાકી ગયા લાગે છે. ખાલી જગ્યા ફૂલ સ્ટોપ. ક્યાં ફંક્શનનો ઉપયોગ કરવાનો છે? કે ઓફરિંગ સજેશન અથવા તો ગિવિંગ એડવાઇસ ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા he never take rest. તે ક્યારે આરામ કરતા નથી. he ought to take rest. કે તેમને આરામ કરવો જોઈએ. ત્રિવેદીભાઈ આજે થાકી ગયા એવું લાગે છે. પરંતુ ત્યારબાદ થર્ડ, he has spent whole night in the editing the magazine. કે તે આખી રાત્રિ, સમગ્ર રાત્રિ દરમિયાન તેઓ મેગેઝિનને એડિટિંગ કરે છે, સુધારો કરે છે. though he has joined the trekking group. કે તે ટ્રેકિંગ ગ્રુપમાં જોઈન થાય છે.
અહીંયા આપણે જોવાનું ખાસ કે ઓફરિંગ સજેશન ફંક્શનમાં મેં હમણાં જ તમને કહ્યું કે સબ્જેક્ટ પ્લસ શુડ પ્લસ અથવા તો ought to પ્લસ અથવા તો હેડ બેટર પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ હોવું જોઈએ. તો અહીંયા વાક્યમાં શું આવે છે કે he never take rest. અહીંયા શુડ ought to હેડ બેટર ક્યાંય નથી આવતું. અહીંયા he ought to take rest. અહીંયા ought to દર્શાવ્યું છે he ought to અને ક્રિયાપદ બોલો અને અહીંયા he has spent whole night in editing the magazine. ક્યાંય શુડ ought to કે હેડ બેટર આવતું જ નથી. ત્યારબાદ લાસ્ટ through though he has joined them taking to ક્યાંય શુડ ought to કે હેડ બેટર ડી ઓપ્શનમાં પણ આપણે ક્યાંય જોવા મળતું નથી. તો અહીંયા બી ઓપ્શન એટલે સાચો પડશે. એટલે આ રીતે આપણે choose the correct option to complete the sentence વાક્ય પૂછવામાં આવે તો આ રીતે આપણે વાક્ય રચનાનો ખ્યાલ હોય તો જ આપણે આગળ તે વાક્ય સાચું છે તે આપણે જણાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સિસ આપણે બે પ્રકારના એક્સરસાઇઝ જોઈમાં કે આપણે બે પ્રકારની આઈડેન્ટિફાઈ ધ ફંક્શન અને ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. બે પ્રકારની એક્સરસાઇઝ છે. તો પહેલામાં આઈડેન્ટિફાઈ ના 3 ગુણના બોર્ડમાં પૂછાય છે, 4 ગુણના 5 ગુણના ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ પૂછાય છે અને ત્યારબાદ નેક્સ્ટ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સિસ. મોસ્ટ એપ્રોપ્રિએટ વધુ પડતો યોગ્ય હોય તેવો પ્રત્યુત્તર તમે સિલેક્ટ કરો, પસંદ કરો. અહીંયા કે બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ દર્શાવવામાં આવે છે. સંવાદ જે a student says sir I can't solve this. એક વિદ્યાર્થી કહે છે સાહેબ હું આ દાખલો સમ તેને સોલ્વ કરી શકીશ નહીં. તો અડિયા સર સેઝ અહીંયા ખાલી જગ્યા આવેલું છે તેમાં આપણે રિસ્પોન્સ લખવાનો હોય છે. આપણા માટે તો સિલેક્ટ કરવાના છે એબીસીડી ઓપ્શન જ માત્ર કે અહીંયા અડિયા સર સેઝ કયા ફંક્શનનો ઉપયોગ કર્યો છે તો કે ઓફરિંગ સજેશન અથવા તો ઓફરિંગ એડવાઇસ અથવા તો ગિવિંગ એડવાઇસ ગિવિંગ સજેશન પણ લખેલું હોઈ શકે. ખાસ યાદ રાખવું અહીંયા ઓપ્શન આપ્યા છે અડિયા સર સેઝ એ ઓપ્શન શું છે તો કે વર્ક હાર્ડ. ભાઈ સખત મહેનત કરો, ખાલી ગપ્પા ના મારો, એમ ટાઈમ પાસ ના કરો, લાસ્ટ પેજ લઈને તેમાં ચિત્ર ના દોરો, ગેમ ના રમો, વર્ક હાર્ડ કરો. ત્યારબાદ અહીંયા કોઈ ઓપનિંગ સજેશનનું છે, ફંક્શનની લેંગ્વેજ આઇટમ છે, કોઈ કીવર્ડ છે તો કે નથી કે શું ડોટ ટુ ગેટ બેટર કાંઈ નથી. તો આપણે શું કરશું તો કે ભાઈ કે સર એ જવા દો. ત્યારબાદ સેકન્ડ બી યુ કાન્ટ ડુ ઇટ. એટલે સર શું કહે છે કે તમે તે નહીં કરી શકો એમ. તો અહીંયા પણ શું ડોટ ટુ ગેટ બેટર આવતું નથી કે. ત્યારબાદ ઓપ્શન સી યુ મસ્ટ સોલ્વ ઇઝ otherwise you will be failed. કે તમે સોલ્વ નહીં કરી શકો તો તમે ફેલ થશો એમ. અડિયા સાહેબ એમ કે તો તમે સોલ્વ નહીં કરી શકો તો તમે ફેલ થશો એમ. you will be failed, તમે નાપાસ થશો. ત્યારબાદ ઓપ્શન કે you had better contact your maths teacher as early as possible. કે you had better contact અહીંયા આપણી જે લેંગ્વેજ આઇટમ છે તે આવી ગઈ. હા, had better contact અહીંયા શું આપ્યું છે contact ક્રિયાપદ મૂળરૂપ your maths teacher કે તમે તમારા મેથ્સના શિક્ષકનો શક્ય તો જલ્દીથી તમે તેનો સંપર્ક કરો જેથી કરીને તમારો આ દાખલો એ સોલ્વ થઈ શકે. ખાસ જોવાનું છે આપણે લેંગ્વેજ આઇટમ ઓપ્શન 3. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ નિલેશ સેઝ my friend likes to become a soldier. નિલેશ કહે છે કે મારા મિત્રને એક સૈનિક બનવું ખૂબ જ ગમે છે. ફાધર સે ખાલી જગ્યા કયા ફંક્શનનો ઉપયોગ કર્યો છે તો ગિવિંગ એડવાઇસ, ઓફરિંગ સજેશન. તો ફર્સ્ટ સેન્ટેન્સ ઓપ્શન એ શું છે યોર બોડી ઇઝ ટુ વીક ટુ બીકમ અ સોલ્જર. કે તમારી બોડી ખૂબ જ નબળી છે તેથી તમે સોલ્જર બની ના શકો. નકારાત્મક અહીંયા ટુ ટુ છે. આ ફંક્શન કયો ટુ શોઈંગ રિઝલ્ટ. ટુ ગમે ઉપયોગ થાય તો શોઈંગ રિઝલ્ટમાં એચએટી નો ઉપયોગ કર્યો છે વીક. કે યોર બોડી ઇઝ ટુ વીક. તમારી બોડી ખૂબ જ નબળી છે જેથી કરીને તમે સૈનિક બની શકો નહીં એમ નકારાત્મક દર્શાવે છે. ત્યારબાદ સેકન્ડ બી હી હેડ બેટર જોઈન એનસીસી ડ્યુરિંગ ધ સ્કૂલ ડેઝ. અહીંયા આપણી જે લેંગ્વેજ આઇટમ છે શોઈંગ આ તો અત્યારે યાદ થઈ જાય ખબર
એક જ ફંક્શન ભણ્યા છે આજે. એટલે આપણે ખબર તો પડી જાય કે હેડ બેટરનો ઉપયોગ કર્યો હોય અથવા તો જે ought to should હેડ બેટરનો ઉપયોગ કર્યો હોય તો ઓફરિંગ સજેશન જ આવે. પછી આપણે જોવાનું કે તેમાં ક્રિયાપદનું મૂળરૂપ છે કે નહીં વાક્યમાં. અહીંયા હેડ બેટર આપ્યું હોય, અહીંયા હેડ બેટર આપ્યું હોય, જોઈન આપ્યું હોય, જોઈન્ટ આપ્યું હોય, એ ખાસ જોવાનું. He had better join NCC during the school days. કે તેમને સ્કૂલના દિવસોમાં NCC જોઈન કરવાની જરૂરિયાત હતી એમ. તો એ સારું છે કે બની શકે છે. ત્યારબાદ ઓપ્શન છે your friend's body is strong enough to become a soldier. Your friend's body is strong. તમારા મિત્રનું શરીર ખૂબ જ મજબૂત હોવું જોઈએ એમ. તે પૂરતું નથી એમ. You have to become a soldier with a view to serving the nation. આ કયું ફંક્શન છે? with a view to. યાદ રાખજો, હમણાં યાદ રાખવા પૂરતું છે આપણા માટે તો કે અહીંયા with a view to નો ઉપયોગ કર્યો છે. અહીંયા enough શોમાં આવે તો કે enough આવે showing રિઝલ્ટમાં. with a view to તો કે showing પર્પઝમાં આવે છે એટલે એ પણ ના આવે. અહીંયા ફર્સ્ટ, અહીંયા સેકન્ડ ઓપ્શન દર્શાવ્યો છે કે તેમાં જવાબ શું આવશે તો કે બી. He had better join NCC during the school days. કે તેમણે NCC તેમના સ્કૂલનો દિવસોમાં તેમણે NCC જોઈન કરવાની જરૂરિયાત કરવું જોઈતું હતું એમ. આ રીતના વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો. અત્યારે એક જ ફંક્શન થયું, ત્યારબાદ વન બાય અલગ અલગ થતા જશે. એટલે દરેક ફંક્શનના આપણે સાથે સાથે કીવર્ડ અને વાક્ય રચના તૈયાર કરતી જવાની, અને જેથી કરીને આપણને આગળના ફંક્શન એને ઓળખી પણ શકીએ, વાક્યની પૂર્તિ પણ કરી શકીએ, કમ્પ્લીટ ટુ ધ સેન્ટેન્સ, રિસ્પોન્સમાં પણ જવાબ લખી શકીએ અને કરેક્ટ સેન્ટેન્સમાં પણ જવાબ લખી શકીએ. અસ્તુ ઓલ ઓફ ધેમ. અને દરેક સારી રીતે ગ્રામરના પોઈન્ટ વન બાય વન આપણે ભણશું અને અભ્યાસ કરશું. તેમાં દરેકે ધ્યાન આપવું. અને જ્યારે ઓફરિંગ એડવાઇસ ફંક્શનનો યુઝ કરવામાં આવે છે ત્યારે ખાસ શુડ, ought to અને હેડ બેટર ફંક્શનનો આપણે ઉપયોગ તેમાં લેંગ્વેજ એલિમેન્ટ્સ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.